મોન મારો ભડવો ભાઈબંધ હવાર નીકળી જાય તો લાખણીયામાં એટલે આવતી હતી જોરદાર ટાઢ એટલે જેકેટ બેકેટ ઠઠાવા હતા પણ આગળ જઈને એવો વિચાર આવ્યો કદી રૂમાલ બધું પૂરો એટલે આગળ જઈને ભજાવરો થોડોક રૂમાલ જેમ કે ઢાઢ આપણી હગી થતી નથી આપણે ભલિયાના હગા થતા પછી સસ્તા સેલિબ્રિટીએ ભજાવરો રૂમાલ ને પાછા નીકળી ગયા મોણકી એમાં એટલે પછી આગળ હેડ્યા એટલે આવી ગયું મોણચીન થોડાક આગળ જઈને જોયું એટલે હતા કોકના લગ્ન એટલે મને એવો વિચાર આવ્યો હું મારો ભડવો ભાઈબંધ આખી જિંદગી વઢા જ રહેવાના છે કોકના લગ્ન પાડીને અમારી જિંદગી જતી રહેવાની છે એમનું પછી થોડા ખેડીને આપણે સડી ગયા ડીસાવાળા હાઈવેમાં તમે તો નહીં એટલે તમને દેખાડી દો હાઈવે અહીંયા થોડાક આગળ હેડ્યા એટલે દેખાણું મને એક ડાલું એટલે ડાલું હતું ફૂલ લોડિંગમાં પાસે નીકળી જાય થોડાક આગળ એટલે આગળ જઈને જોયું ડમ્પર હતું સાઈડમાં પાર્કિંગ ભાઈ લાગે સાઈડમાં પાર્કિંગ કરીને ચા પીવા જેવો છે એટલે આપણે કોઈ લેવા દેવા છે ને આપણે નીકળી જાય થોડાક આગળ ટાટા ગુડ બાય ગયા ભાઈ ચા પીને લઈ જાય પાછા આવી ગયા લાખણી આવીને જોયું તો મારો ભડવો ભાઈબંધ ત્યાંથી આવીને આગળ થઈ ગયો આગળ જઈને પછી એવો હટી ગયો અહીંયા અને પછી નીકળી જવાનું મારે થરાદ બાજુ હું નીકળી ગયો થરાદ બાજુ ધીરે ધીરે આગળ પહોંચી ગયા ઠેઠ કર્ણાસર ને કર્ણાસરથી નીકળ્યા એટલે પાછા નીકળી જાય થોડાક આગળ એટલે આવી ગયો આપણે 2.5 કરોડનો પુલ ઉપર તો આપણને ચડવા નહીં જતા આપણે ફોર્ચ્યુનર ને ના થાય અહીંયા ચડવાનો આપણે નીકળી જાય પુલ ને સિંહ સપાટા મારતા હતા થરાદની અંદર એટલે થોડાક આગળ હેડ્યા ને એટલે વળી આવી ગઈ ચોકડી થરાદ ચોકડી તમે તો જોયું નહીં હોય તમને દેખાડી દો આ ચોકડી આ છે અમારું થરાદ આપણે નીકળી જાય પછી ચોકડીએથી સિંહ સપાટા મારતા હતા ધોનેરા રોડ જોયું એટલે આપણે આવી જઈએ પછી દુકાને આવીને જોયું તો એક પંખો બેઠો હતો અને આજનો બ્લોગ પૂરો